અમદાવાદમાં રામોલ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસને સફળતા મળી. પોલીસે સિકલીકર ગેંગના 2 આરોપીને ઝડપી લીધા છે. અજયસિંહ અને અર્જુન બંજારાની ધરપકડ કરવામાં આવી છે. 29 જુલાઈના રોજ બંને આરોપીએ ગુનાને અંજામ આપ્યો હતો. 600 જેટલા સીસીટીવી હ્યુમન સોર્સની મદદથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. પૂછપરછમાં ચોરીના કુલ 8 ગુનાનો ભેદ ઉકેલાયો. પોલીસે આરોપીઓ પાસેથી 20.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં 18 તોલા સોનું, રોકડ બાઇકનો સમાવેશ છે. એક ફરાર આરોપીની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. 3 આરોપી સામે કુલ 25થી વધુ ગુના નોંધાયેલા છે. 100 જેટલા સીસીટીવી ચેક કરીને આ જે આખી ઘરફોડ ચોરીની ઘટના છે તેમાં સંલિપ્ત ચીખલી ગેંગના કુલ 2 સભ્યોની ધરપકડ કરીને આશરે 18 તોલા સોનું અને 2 લાખ રોકડા અને આ જે ચોરીમાં ઓલરેડી ચોરાયેલું એક હોન્ડા શાઇન બાઇક હતું તે ત્રણેયને રિકવર કરીને આશરે 20,30,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો છે. અને આ જે ચોરીની ઘટનામાં અલગ અલગ 8 જેટલા અનડિટેક ગુના, જેમાં 3 રામોલ પોલીસ સ્ટેશનના, 3 વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અને 2 અમરાઈવાડી પોલીસ સ્ટેશનના આશરે કુલ કિંમત 51 લાખ જેટલા ઘરફોડ ચોરી અને ચોરીની જે અલગ અલગ ફરિયાદો હતી તે ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે.